સુરત જિલ્લાના પીપોદરા જેડીસીમાં જુગારધામ પર ત્રાટકી એલસીબી 16 જુગારી ઝડપાયા 1,51,000નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ। સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ ખાસ ઝુંબેશ શરૂ કરી છે। અંતર્ગત એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડને મોટી સફળતા મળી છે। પીપોદરા ગામની સીમમાં આવેલી ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક રૂમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 16 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસને બાતમી મળી હતી કે પીપોદરાની ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હરિઓમ કોમ્પ્લેક્સના રૂમ નંબર 127માં રાકેશ પકોડો, તેનો ભાઈ રાજા અને વિષ્ણુ પ્રસાદ મલિક બહારથી માણસોને બોલાવી ગંજી પાનાનો જુગાર રમાડી રહ્યા છે। પીએસઆઈ એન ચૌહાણ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રોહિતભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈને આ સચોટ બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ઓચિંતી રેડ કરી હતી। આ રેડ દરમિયાન જુગારની બાજી માંડીને બેઠેલા 16 શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા। જો કે જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધારો વિષ્ણુ પ્રસાદ મલિક, રાકેશ પકોડો અને રાજા પોલીસ પકડથી દૂર રહેતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે। પકડાયેલા મોટાભાગના શખ્સો મૂળ ઓરિસ્સાના વતની છે અને હાલ પીપોદરા વિસ્તારમાં મજૂરી કામ કરે છે। પોલીસે રેડ દરમિયાન દાવ પરથી 15,500 રોકડા, અંગ ઝડતીમાંથી ₹77,380 રોકડા અને 13 મોબાઈલ ફોન કિંમત ₹57,500 સહિત કુલ 1,51,390નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઉપરાંત ગંજીપાનાની કેટ, પાથરવાની ધરી અને લાઇટ બિલ સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।